ધોરણ 8ની અંદર ત્રીજું ચેપ્ટર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે એમાં વાત કરીશું સાદા ભૂતકાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એની વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને એનો અંગ્રેજીમાં આપણે વાક્ય રચના જોઈએ એટલે ફોર્મ્યુલા જોઈએ તો થશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. વાક્ય રચના અંગ્રેજીમાં આપણે કહીએ ફોર્મ્યુલા તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને ગુજરાતીમાં આપણે વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પણ વાત આવે છે V1 અને V2 ની. V1 એટલે ક્રિયાપદ અને V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એનો મતલબ એમ કે V1 માંથી V2 કરવા માટેના પણ નિયમો હોય. તો આપણે અહીંયા લખીશું ક્રિયાપદના ભૂતકાળ માટેના નિયમો. મિત્રો યાદ કરો આપણે કયા કયા નિયમો શીખ્યા છે. પહેલો નિયમ આપણે શીખ્યા છીએ સિંગ્યુલર અને પ્લુરલ. બીજો નિયમ આપણે શીખ્યા છીએ કે કોઈ પણ સ્પેલિંગ હોય એમાં એસ કે ઈએસ ક્યારે લાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આપણે જોવાનું છે ક્રિયાપદના ભૂતકાળનો નિયમ. તો એ કયા કયા ક્રિયાપદો છે અને કયા કયા ભૂતકાળ છે એના નિયમો આપણે કરવાના છે. સૌથી પહેલો નિયમ આપણે અહીંયા લઈશું નંબર 1. પહેલો નિયમ કયો રહેશે? તો પહેલો નિયમ આવશે અહીંયા જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો પાછળનો મૂળાક્ષર ડબલ થાય અને પછી ઈડી લાગશે, અથવા ડબલ થશે અને પછી ઈડી લાગશે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો પાછળનો મૂળાક્ષર ડબલ થશે અને પછી ઈડી લાગશે. તો એવો આપણે લઈશું એક ક્રિયાપદ ક્લેપ.
તમે જોઈ શકો છો અહીંયા ક્લેપ લખેલું છે, પાછળ વ્યંજન છે અને આગળ શું છે? સ્વર છે. પાછળ વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો શું થાય? તો આપણે પાછળનો જે આ મૂળાક્ષર છે, લેટર છે, એને ડબલ કરવાનો અને પછી ઈડી લાગશે. એવો એક આપણે બીજો સ્પેલિંગ લઈશું, ડ્રોપ, DROP, ડ્રોપ. છેલ્લો લેટર શું છે? તો કે છેલ્લો લેટર છે વ્યંજન અને આગળ શું છે? સ્વર. જ્યારે છેલ્લો લેટર વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો ડબલ P થાય અને આગળ ઈડી લાગશે. હજી એક આપણે નવો લઈશું, અહીંયા સ્પેલિંગ બેગ, BEG. છેલ્લો લેટર વ્યંજન છે અને આગળ સ્વર છે તો છેલ્લો લેટર ડબલ થશે અને ઈડી લાગશે. તો આ થયો ઈડી માટેનો પહેલો નિયમ. હવે આપણે બીજો નિયમ કરીશું. મિત્રો યાદ કરો, આ પહેલો નિયમ ING વાળા નિયમોમાં પણ આવતો હતો કે જ્યારે ING લગાડવાનો હતો ત્યારે પણ આ નિયમનો ઉપયોગ થતો. હવે આપણે નિયમ નંબર 2 લઈશું. નિયમ નંબર 2, જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ Y હોય અને તેની આગળ વ્યંજન હોય તો Y ને નીકાળીને IED લાગશે. યાદ કરો, આ નિયમ શેમાં આવતો હતો? આ નિયમ સિંગ્યુલર પ્લ્યુરલમાં આવતો હતો કે Y ને નીકાળીને IED લાગે. તો આપણે અહીંયા એ જ કરવાનું છે, Y ને નીકાળવાનો છે અને IED લગાડવાનો છે. જેમ કે એક શબ્દ છે, એક અહીંયા સ્પેલિંગ છે મેરી, બીજો છે કેરી. તમે જુઓ, આ Y છે અને Y ની આગળ શું છે? વ્યંજન છે. તો આ Y નીકળી જશે અને એની જગ્યાએ IED આવશે. આપણે શું શીખી રહ્યા છીએ? આપણે ભૂતકાળ શીખી રહ્યા છીએ, સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં જે V2 એટલે કે ક્રિયાપદનો ભૂતકાળના રૂપમાં ફેરવવાના નિયમો શીખી રહ્યા છીએ. Y ની આગળ વ્યંજન છે તો Y નીકળી જશે અને Y નો I થઈ જશે અને ઈડી લાગશે. એવો જ એક શબ્દ લઈશું આપણે, ક્રાય. ક્રાય એટલે રડવું. Y ની આગળ વ્યંજન છે, Y નીકળી જશે, Y નો I થઈ જશે અને ઈડી લાગશે. તો આ બે નિયમ થયા. પહેલો નિયમ એવો હતો કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ કન્સોનન્ટ હોય, એની આગળ સ્વર હોય તો તે ડબલ થઈ જાય અને પછી ઈડી લાગે. બીજો નિયમ એવો હતો કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ Y હોય અને એની આગળ વ્યંજન હોય તો Y નો IED થઈ જાય. હવે આપણે પહેલા ત્રીજો નિયમ લઈશું. તમે કહેશો કે Y ની આગળ વ્યંજન હોય તો IED થઈ જાય, પણ Y ની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લગાડાય. Y ની આગળ સ્વર હોય તો પછી બદલાય નહીં, માત્ર ઈડી લગાડાય. અહીં આપણને સ્પેલિંગ આપ્યા છે સ્ટે અને પ્લે. Y ની આગળ સ્વર છે, સ્વર હોય તો આપણે માત્ર ઈડી જ લગાડવાનું રહેશે. અહીંયા પણ Y ની આગળ સ્વર છે
તો આપણે માત્ર ઈડી જ લગાડવાનું રહેશે. આ વાયના જે બે નિયમ છે, વાયની આગળ કન્સોનેન્ટ હોય એટલે કે વ્યંજન હોય ને વાયની આગળ સ્વર હોય, આ બંને નિયમો પ્લ્યુરલ ફોર્મના નિયમોમાં આવી ગયા છે, બહુવચનના નિયમોમાં. હવે આવે છે નિયમ નંબર 4. અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો તેના તે જ હોય છે. એમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. જેમ કે કટ, તો એનું ભૂતકાળનું રૂપ કટ. પટ, તો એનું ભૂતકાળનું રૂપ પટ. ઘણા લોકો એને પુટ પણ બોલે છે. સટ, તો એનું ભૂતકાળનું રૂપ સટ. ઇન શોર્ટ, યુટી વાળા કોઈ પણ હોય ને એનું ભૂતકાળનું રૂપ એનું એ જ થાય. એવો જ એક શબ્દ છે રીડ, તો એનું ભૂતકાળનું રૂપ સ્પેલિંગ એનું જ આવશે પણ બોલાશે રેડ. રીડનો રેડ પણ બોલાશે એનું એ જ. તો અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો તેના તે જ હોય છે. હવે આપણે આગળ નિયમ લઈશું જે ખૂબ જ મહત્વનો છે. અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો પહેલેથી નક્કી કરેલ હોય છે. પહેલેથી જ ફિક્સ કરેલા હોય કે એના ભૂતકાળના રૂપો કયા છે. એમાં પહેલું આવે છે ગો. તો ગોનું શું થશે? આદિત્ય બોલે. વેન્ટ. WENT. પછી આવે છે સ્ટેન્ડ. એનું ધ્રુવીલ બોલશે સ્ટૂડ. વેરી ગુડ. સ્ટેન્ડનું થઈ જશે સ્ટૂડ. પછી આવે છે ગીવ. શ્રેયા બોલશે ગેવ. ગીવનું થઈ જશે ગેવ. પછી આવે છે સીટ. સીટનું શું થશે? સેટ. પછી આવે છે સી. સીનું શું થશે? સો. SAW સો. પછી આવે છે ફોલ. ફોલનું શું થશે? ફેલ. વેરી ગુડ. પછી આવે છે અહીંયા સિંગ. સિંગનું શું થશે? યસ, સેંગ. આ છોકરાઓએ પહેલેથી જ પાસ્ટ ફોર્મ કરેલા છે. સરસ જવાબ આપી રહ્યા છે. તમારે પણ તૈયાર કરવાના છે. પછી આવે છે રન. રનનું શું થશે? રેન. પછી આવે છે ડ્રિંક. ડ્રિંકનું શું થશે? ડ્રેન્ક. પછી આવે છે રીચ. ટીચ. ટીચનું શું થશે? ટોટ. TAUGHT. વેલ ડન. વેરી ગુડ. આપણે હવે આગળ બીજા કરીશું. પછી આવે છે મેક. મેકનું શું થશે? મેડ. MADE. મેડ. પછી આવે છે ફાઇન્ડ. ફાઇન્ડનું શું થશે? ફાઉન્ડ. FOUND. ફાઉન્ડ. ચલો પછી આવે છે સેલ. સેલનું શું થશે? સોલ્ડ. સેલનું થશે સોલ્ડ. વેલ ડન. વેરી ગુડ. પછી આવે છે અહીંયા સાઇન. સાઇનનું થશે સોન. સાઇનનું થઈ જશે સોન. પછી આવે છે હિયર. હિયરનું શું થશે? હિયર્ડ. એમાં ખાલી
ડી જ લાગશે, જેને હર્ડ પણ બોલી શકાય. પછી આવે છે લર્ન. તો લર્નનું શું થશે? બોલો. લર્ન્ડ. લર્નનું થશે લર્ન્ડ. પછી આવે છે ટેલ. ટેલનું શું થશે? બોલો. ટેલનું ટોલ્ડ થશે. TOLD ટોલ્ડ. પછી આવે છે અહીંયા સે. સેનું શું થશે? શેડ થશે. વેરી ગુડ. સેનું થશે શેડ. આગળ જોઈશું. પછી આવે છે કમ. કમનું બોલો. યસ, કમનું થશે કેમ. પછી લખીશું આપણે ટેક. ટેકનું શું થશે? ટૂંક. ટેકનું થશે ટૂંક. પછી અહીંયા લખીશું સ્વિમ. સ્વિમનું થશે સ્વેમ. સ્વિમનું થશે સ્વેમ. પછી આવે છે ડ્રો. ડ્રોનું થશે ડ્રેવ. DREW ડ્રેવ. વેરી ગુડ. પછી આવે છે વ્રાઇટ. વ્રાઇટનું શું થશે? વ્રોટ. WROTE વ્રોટ. પછી આવે છે રિંગ. રિંગનું શું થશે? રેંગ. RANG રેંગ. વેરી ગુડ, વેલ ડન. પછી આપણે અહીંયા લખવાનું છે રિંગ પછી ફ્લાય. ફ્લાયનું શું થશે? ફ્લ્યુ. ફ્લાય પછી આવે છે અહીંયા થ્રો. થ્રોનું શું થશે? થ્રેવ. તો થ્રોનું થઈ ગયું થ્રેવ. પછી આવે છે બિગિન. બિગિનનું શું થશે? બિગેન. બિગિનનું થશે બિગેન. પછી આવે છે થિંક. થિંકનું શું થશે? થિંકનું શું થશે? યાદ કરો. થોટ. THOUGHT. પછી આવે છે ગ્રો. ગ્રોનું શું થશે? ગ્રેવ. પછી આવે છે ઈટ. ઈટનું શું થશે? એટ. વેરી ગુડ. ઈટનું થશે એટ. પછી આવે છે સ્લીપ. સ્લીપનું શું થશે? સ્લેપ. SLEPT સ્લેપ્ટ. ચલો પછી આવે છે વેર. વેરનું શું થશે? વોર. WORE વોર. પછી આવે છે રાઇઝ. રાઇઝનું શું થશે? રોઝ. ROSE રોઝ. પછી આવે છે સ્ટેન્ડ. સ્ટેન્ડનું શું થશે? સ્ટૂડ. તો આ બધા પાસ્ટ ફોર્મ છે જે ફિક્સ છે. એ ફિક્સ પાસ્ટ ફોર્મ આપણે પાકા કરવા પડશે. હવે આવે છે છેલ્લો નિયમ, છઠ્ઠો. ઉપર મુજબના એકેય નિયમો ન લાગે તો માત્ર ઈડી લગાડાશે. તો મિત્રો, આ બધા ઈડીના નિયમો છે. એ બધા આપણે તૈયાર કરવા પડશે. તો આપણને બ્લેન્ક સરળતાથી કે એના સેન્ટેન્સના આન્સર પણ સરળતાથી આપણે બનાવી શકીશું. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ. હજી એક નિયમ આપણે લખવાનો રહી ગયો છે. આને 7મો નિયમ આપીશું આપણે. છેલ્લો. એક છઠ્ઠો નિયમ લખીશું, બહુ ઈઝી છે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ
ઈ હોય તો માત્ર ડી લાગશે. સૌ પ્રથમ પહેલા આગળ વધતા પહેલા તમારે આ બધા નિયમો વારંવાર રિવિઝન કરવા પડશે, જોવા પડશે અને તૈયાર કરવા પડશે. ચાલો હવે આપણે એક્સરસાઇઝ કરીશું. એક્સરસાઇઝ 1 કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીં તમે જુઓ છો ડ્રોપ આપેલું હતું તો ડ્રોપ્ડ થઈ ગયું છે. પીની આગળ સ્વર છે તો અહીંયા ડબલ પી કરીને ઈડી લગાડેલું છે. તો હવે આપણે જોઈશું પહેલું સરલા બ્લેન્ક સંસ્કૃત. સરલા બ્લેન્ક સંસ્કૃતને પાછળ આપ્યું છે લર્ન, તો લર્નનું પાસ્ટ ફોર્મ શું થાય એ તમારે કહેવાનું છે. બોલો, લર્નનું પાસ્ટ ફોર્મ શું થશે? લર્ન. LEARNT. બીજું છે ધ પોલીસમેન બ્લેન્ક ધ થીફ. તો અહીંયા સ્ટોપ છે. યાદ કરો આ કયો નિયમ છે? આ પહેલો નિયમ છે કે જ્યારે કોઈ પણ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને આગળ સ્વર હોય તો શું કરવાનું? સ્ટોપ્ડ. બોલો સ્પેલિંગ. STOPPED. વેરી ગુડ. વ્યંજન ડબલ થઈ જાય કારણ કે આગળ સ્વર છે. નિયમ નંબર 1 છે. આની અંદર આપણને જે નિયમો આપેલા છે કે લર્નનું આપણે લર્ન કર્યું એ નિયમ નંબર 5 છે. નૈના બ્લેન્ક એ રાઇટ. નૈના બ્લેન્ક એ લેટર. તો રાઇટ નું શું થશે? રાઇટ નું થશે બ્રોટ. સરસ. કયો નિયમ છે? નિયમ નંબર 5. અમુક સ્પેલિંગના પાસ્ટ ફોર્મ ફિક્સ હોય છે. હવે આપણે આગળ જોઈશું આની અંદર ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક એ સોંગ. ચલો સિંગ આપેલું છે. સિંગનું શું થશે? સિંગનું થશે સેંગ. કયો નિયમ છે? નિયમ નંબર 5. ધે બ્લેન્ક હોમ અર્લી. ગો છે. ગોનું શું થશે? વેન્ટ. નિયમ નંબર 5. નિયમ નંબર 5 તમે નિયમો યાદ કર્યા હશે તો ખબર હશે કે નિયમ નંબર 5 એવો છે કે અમુક સ્પેલિંગના પાસ્ટ ફોર્મ પહેલેથી નક્કી કરેલા હોય છે. ધ ટીચર બ્લેન્ક ધ પોયમ લાઈક છે તો શું આવશે? યસ. નિયમ નંબર 6. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ ઈ હોય તો માત્ર ડી લાગશે. વી બ્લેન્ક ધ પિકનિક. વી બ્લેન્ક ધ પિકનિક. એન્જોય છે તો શું થશે? એન્જોયડ. આ કયો નિયમ છે? યાદ કરો. આ નિયમ છે નિયમ નંબર 3. નિયમ નંબર 3 શું હતો? વાયની આગળ સ્વર હોય તો માત્ર ને માત્ર ઈડી લાગશે. માથેસ વોઝ બ્લેન્ક ધ બોલ. થ્રો છે. થ્રોનું થઈ જશે થ્રેવ. નિયમ નંબર 5. કેતન બ્લેન્ક નિયર ધ ડોર. સ્ટેન્ડ છે. નિયમ નંબર 5. સ્ટેન્ડનું થઈ જાય સ્ટૂડ. હિના બ્લેન્ક ફોર ધ ટોય. ક્રાય છે તો શું થશે? ક્રાઇડ. કયો નિયમ છે? નિયમ નંબર 2. વાયની આગળ કન્સોનન્ટ હોય, વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય અને પછી શું લાગશે? ઈડી લાગશે. મિત્રો અહીંયા નિયમ નંબર 2 અને નિયમ નંબર 5 નો ભરપૂર ઉપયોગ થાય છે. હવે આપણે લઈશું કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. વેન ડીડ મયુર કમ હોમ.
મયુર ઘરે ક્યારે આવ્યો હતો લખ્યું છે at 5 o'clock. આપણે શું કરવાનું છે? મયુર લખવાનું. આ ડીડ નીકળી જાય એટલે કમનું પાસ્ટ ફોર્મ કરવું પડે. કમનું પાસ્ટ ફોર્મ કેમ છે? પછી લખવાનું હોમ અને પાછળ at 5 o'clock. એક બે સેન્ટેન્સ હું તમને શીખવાડીશ, પછી હું તમને પૂછીશ. વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય? મિસ્ટર દેસાઈએ શું ખરીદ્યું હતું? બુક્સ લખ્યું છે. પહેલા લખીશું આપણે મિસ્ટર દેસાઈ. દીડ નીકળી જશે એટલે ધ્રુવિલને પૂછીશું બાયનું શું થશે? બાય બાયનું બોથ. BOUGHT બાયનું બોથ. મિસ્ટર દેસાઈ બોથ બુક્સ બુક્સ. પાછળ બુક્સ લખી દો, આપણું કામ પૂરું. હુ કોલ્ડ ધ મીટિંગ? હુ વાળા વાક્યોમાં તો તમને ખબર જ છે, માત્ર હુ નીકળી જાય એની જગ્યાએ આવી જશે ધ પ્રિન્સિપલ, પછી આવશે કોલ્ડ ધ મીટિંગ. કોલ્ડ ધ મીટિંગ. હવે આપણે નવો પ્રશ્ન લઈશું. હાઉ મચ મની ડીડ હી કલેક્ટ? તેને કેટલા પૈસા ભેગા કર્યા હતા? તો પહેલા આવશે હી. કલેક્ટ છે, ડીડ નીકળી જાય તો કલેક્ટનું શું થશે? કલેક્ટેડ. એકે નિયમમાં આવતું નથી. નિયમ નંબર 7. હી કલેક્ટેડ, પછી લખી દેવાનું 1000 રૂપીસ. આગળ, વેન ડીડ ગીતા ગો ટુ મુંબઈ? ગીતા મુંબઈ ક્યારે ગઈ હતી? તો પહેલા આપણે લખવાનું, સોરી અહીં ગીતા નથી, ગીત છે. ગોનું શું થશે બોલો? ગોનો વેન યસ, ડીડ નીકળશે એટલે ગોનું પાસ્ટ ફોર્મ વેન્ટ થશે. ગીત વેન્ટ ટુ મુંબઈ અને પાછળ લખીશું લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે. ચલો મિત્રો, ધ્યાન રાખો. વિચ હાઉસ, કયું ઘર? ડીડ યુ લાઈક, તમને કયું ઘર ગમ્યું? હવે યુ કીધું છે, જો આ બહુ મહત્વનું છે દરેક સ્ટાન્ડર્ડમાં. તમને પૂછે છે કે તમને કયું ઘર ગમ્યું, યુ છે એટલે એનો જવાબ જ્યારે આપો ને તો યુ નું થઈ જાય આઈ. ડીડ નીકળી જશે તો લાઈક નું શું થઈ જશે? લાઈકડ. નિયમ નંબર 6, જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ ઈ હોય તો ડી લાગે. મિત્રો, તમને નિયમના નંબરો યાદ રહેવા જોઈએ તો મને એવું લાગે કે તમે ખરેખર નિયમો પાકા કર્યા છે. આઈ લાઇકડ, પછી લખવાનું ધ બિગ હાઉસ. ધ બિગ હાઉસ. તમે જોઈ શકો છો ડીડ પહેલાનું આપણે કશું લેતા જ નથી. ડીડ પહેલાનું કશું લેવું પણ નહીં. હવે આગળ જોઈશું. વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો? તો ધ ચિલ્ડ્રન ગો, બાળકો ક્યાં ગયા હતા? જો બધામાં હતા, હતી, હતો આવશે કારણ કે પાસ્ટ ફોર્મ ચાલે છે. તો ધ ચિલ્ડ્રન લખીશું, પહેલા THE ધ, પછી આવશે ચિલ્ડ્રન, ડીડ નીકળી જશે, ગોનું શું થશે? વેન્ટ વેન્ટ. ગોનું થશે વેન્ટ. ધ ચિલ્ડ્રન, ગોનું વેન્ટ, પાછળ લખી દેવાનું ટુ ધ પાર્ક. હવે આપણે આગળ જોવાનું છે. હુ કોટ ધ બોલ? જો હુ આપેલું હોય એટલે હુ નીકળી જશે અને માત્ર આવી જશે અહીંયા અર્જુન.
અર્જુન caught the ball. હવે આગળ લઈશું આપણે which game did શીતલ play? તો પહેલા લખ્યું છે શીતલ કઈ ગેમ રમી હતી. પહેલા લખીશું શીતલ. પ્લે નું શું થશે? પ્લેન હા બોલો. પ્લે નું થશે પ્લેડ. યાદ કરો કયો નિયમ નંબર 3? વાય ની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લાગે. શીતલ પ્લેડ અને પછી લખી દેવાનું બેડમિન્ટન. હું તમને આગળ કહું છું, આગળ કીધું તું કે ડીડ પેલા જે પણ હોય એ કશું આપણે લેવાનું નથી. હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? તેને કેટલા બલૂન્સ વેચ્યા હતા? ડીડ છે એટલે હતા, તો હી આવશે. સેલ નું થઈ જશે સોલ્ડ. SOLD સોલ્ડ. પછી લખવાનું અહીંયા આપેલું છે એમ 12 અને પછી લખવાનું બલૂન્સ, 12 બલૂન્સ. પછી અહીંયા આવશે વોટ ડીડ ધ ટીચર ટીચ? તો આપણે લખીશું ધ ટીચર. હવે ડીડ નીકળી જશે. ટીચ નું શું થશે? ટીચ નું શું થશે? ટોટ. TAUGHT ટોટ. અને પાછળ લખવાનું એ ન્યૂ લેસન. પછી ફૂલ સ્ટોપ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. આપણે જોઈએ આ તો બધું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આવ્યું હતું. રીચા ડ્રેવ એ પિક્ચર યસ્ટરડે. એ પિક્ચર કીધું છે. વસ્તુ માટે બનાવવાનું હોય તો વોટ થી વાક્ય બનાવવું પડે. અને યસ્ટરડે એટલે ગઈકાલે, સમયની વાત થાય તો વેન આવે. ચાલો આપણે જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં કીધું હતું એમ લખી દઉં તમને અહીંયા. વોટ શેના માટે હોય? તો કે વસ્તુ માટે. વેર શેના માટે હોય? તો કે જગ્યા માટે. વેન શેના માટે હોય? તો કે સમય માટે. હુ કોના માટે હોય? તો કે તમારા માટે, એટલે વ્યક્તિ માટે. તો ચાલો આપણે બનાવીશું. બનાવતા તો આપણે શીખવું જ પડશે. ભારત માતા કી જય. ભારત wrote a letter last week. પહેલા ધ્રુવિલને પૂછીશું કે અહીંયા ભારત લખ્યું છે, આમ તો ભરત પણ કહેવાય, તો શેનાથી બનશે? વોટ થી, વેર થી, વેન થી કે હુ થી? ભારત વ્યક્તિ છે તો શેનાથી બનશે? હુ થી. આને ઘણા લોકો હુ પણ કહે છે અને ઘણા લોકો વુ પણ કહે છે. હુ થી જ્યારે વાક્ય બને ત્યારે ખાલી આ જ જશે. બાકીનું બધું જે છે એ આપણે જોઈને લખવાનું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. અહીં જે લખ્યું છે એ જોઈને આપણે લખી નાખવાનું છે. હુ brought a letter last week. હવે લખ્યું છે અહીંયા ભરત અથવા તો ભારત brought a letter last week. એ લેટર છે એટલે વસ્તુ છે. શ્રેયાને પૂછીશું વસ્તુ હોય તો શેનાથી બનશે? વોટ. વેરી ગુડ. તો આપણે અહીંયા લખીશું વોટ. હુ સિવાય ગમે તે આવે એટલે પાસ્ટ ફોર્મમાં ડીડ મૂકવું પડે. ઘણા છોકરાઓ કહે છે કે સાહેબ ડુ ડઝ ક્યારે મૂકવાનું, ડીડ ક્યારે મૂકવાનું? જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ એટલે ક્વેશ્ચન, જ્યારે આપણે નકાર બનાવીએ એટલે કે નેગેટિવ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ ડઝ આવે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ડીડ આવે. વોટ ડીડ.
હવે તમે વોટ કોના માટે લખ્યું છે? તો કે છે આ એ લેટર માટે, તો એ ચેકી નાખીશું. હવે બાકી બધું આપણે એમનું એમ લખીશું, પણ ડીડ લખ્યું છે એટલે આ વ્રોટ ચેકાઈ જશે અને એની જગ્યાએ રાઈટ આવી જશે. વ્રોટ પાસ્ટ ફોર્મ છે પણ ડીડ લખી દીધું એટલે આપણે પ્રેઝન્ટ ફોર્મ લખી દેવાનું, V1 લખવાનું. એટલે આપણે લખીશું ભરત. બધું જોઈને જ લખવાનું છે, એ લેટર નથી લખવાનું. પછી લખીશું રાઈટ લાસ્ટ વીક, અહીં લખી દઈશું લાસ્ટ વીક અને પછી ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર, ભરત બ્રોટ એ લેટર લાસ્ટ વીક. લાસ્ટ વીક એ બતાવે છે સમય. સમય માટે શું આવશે? વેન. તો આપણે અહીંયા લખીશું વેન અને વેનની જોડે ડીડ તો લખી જ દેવાનું. હું જોડે ક્યારેય ડુ ડસ કે ડીડ કશું આવતું નથી. વેનની જોડે ડીડ લખ્યું. ડીડ કોના માટે ડીડ લખ્યું? તો આ જે વ્રોટ છે એનું શું થઈ જશે? રાઈટ થઈ જશે. બીજું વેન કોના માટે લખ્યું છે? લાસ્ટ વીક માટે, તો લાસ્ટ વીકને ચેકી નાખીશું. હવે આપણે આ જે વાક્ય લખ્યું છે જોઈ જોઈને લખી દઈશું. અહીંયા લખ્યું છે ભરત, તો ભરત, પછી લખી દઈશું રાઈટ અને પછી લખી દઈશું એ લેટર. હવે નીચેનું સેન્ટેન્સ જોઈશું. ગ્રાન્ડ મધર સેંગ એ ભજન. ગ્રાન્ડ મધરની વાત આવી છે, એ વ્યક્તિ છે. ધ્રુવિલ બોલશે શું લઈશું આપણે એની જગ્યાએ? હુ. તો અહીંયા WHO હુ લઈશું. તમને ખબર છે હુ ગ્રાન્ડ મધરની જગ્યાએ લીધું છે એટલે આપણે એને ચેકી નાખવાનું. હુ જોડે ક્યારેય ડીડ આવે નહીં. બાકી જે લખ્યું છે એ આપણે જોઈને લખી દઈશું સેંગ એ ભજન અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. હવે લખ્યું છે ગ્રાન્ડ મધર સેંગ એ ભજન. ભજન માટે શું આવશે? શ્રેયાને પૂછીશું. ભજન વોટ. બરાબર છે, વસ્તુ તરીકે જ લઈ શકાય એટલે આમાં વોટ આવશે. શ્રેયા આખું વાક્ય બોલશે. પહેલા લખવાનું વોટ, પછી પછી આવશે ડીડ. ડીડ લખ્યું એટલે આપણે આ સેંગ ચેકીને અહીંયા શું કરી દેવાનું? સિંગ. ભજન માટે લખ્યું છે વોટ એટલે એ ચેકી દઈશું. ગ્રાન્ડ મધર સિંગ. વેલ ડન, વેરી ગુડ. હવે આપણે આગળ વધીશું. ત્રીજું સેન્ટેન્સ છે દર્શન ગેવ એ સ્પીચ ઇન ધ મોર્નિંગ. તો ચલો આપણે વેદાંશીને પૂછીશું દર્શન માટે શું આવશે? યસ, વેરી ગુડ, વુ આવશે. તો અહીંયા આપણે વુ લઈ લઈશું, જેને હુ પણ કહેવાય. દર્શનને ચેકી દેવાનું. હવે આખું જે વાક્ય છે એ આપણે લખવાનું છે. GAVE ગેવ એ સ્પીચ, પછી આવશે ઇન ધ મોર્નિંગ અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. ફરીથી આપણે જોઈએ છીએ કે દર્શન ગેવ એ સ્પીચ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ માટે આપણે આદિત્યને પૂછીશું શું આવશે? વેન. ચલો ઇન ધ મોર્નિંગ માટે આપણે વેન લીધું છે એટલે ચેકી નાખીશું. ચલો વેનની જોડે યસ ડીડ. ડીડ લખ્યું છે એટલે ગેવને ચેકીને એનું ગીવ કરી દઈશું. હવે આખું વાક્ય જોઈને લખવાનું છે દર્શન ગીવ એ સ્પીચ. દર્શન ગીવ એ સ્પીચ. અહીંયા દર્શન ઈ નામ છે. કોઈ પણ નામ હોય, પ્રોપર નાઉન હોય તો એનો પહેલો લેટર આપણે કેપિટલ જ લખવો પડે.
હવે આપણે ધ્રુવિલભાઈને પૂછવાનું છે સરસ મજાનું. મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. મધર માટે શું વાપરીશું? Who? હુ. ચલો હવે આપણે ધ્રુવિલભાઈને પૂછીશું. અહીંયા ડીડ લાગશે. Na. કેમ ન લાગે? હુ આવે ત્યારે કોઈ દિવસ ડુ ડસ કે ડીડ હોય નહીં. મધર હવે ચેકી નાખીશું. બાકી બધું એમનું એમ જોઈને લખવાનું છે. વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. યસ્ટરડે. મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. હવે ટુ ધ માર્કેટ છે તો ટુ ધ માર્કેટ માટે શું આવશે વેદાંશી? Where? વેર. ઓકે, ચલો વેર જોડે ડીડ પણ આવે અને જ્યારે આપણે ડીડ લખીએ એટલે આ વેન્ટ કોનું હતું તો કે ગોનું, તો અહીંયા ગો લખી દેવાનું. વેર આપણે માર્કેટ માટે લીધું છે એટલે એ પણ ચેકી નાખવાનું. હવે જે બાકી રહી લખવાનું મધર ગો યસ્ટરડે. પણ મધર પ્રોપર નેમ નથી એટલે પછી અહીંયા સ્મોલ કરી દેવાનું. મધર When? ગો યસ્ટરડે. હવે આગળ આપણે જોઈશું મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. યસ્ટરડે છે, યસ્ટરડે એટલે એના માટે શું આવશે આપણે ધ્રુવલભાઈને પૂછીશું. Yesterday માટે when? વેન આવશે, સમય બતાવે છે. આ ચેકીને આપણે લખી દઈશું વેન. વેનની જોડે શું આવશે? Did. ડીડ આવશે. ડીડ લખ્યું એટલે વેન્ટ ચેકીને શું આવશે? Go. ગો આવશે. હવે આગળનું વાક્ય લખાવો તમે. Go. હવે પહેલેથી લખવાનું આખું વાક્ય જોઈને. Mother મધર go ગો to the market. ટુ ધ માર્કેટ. વેરી ગુડ, વેલ ડન. સરલા પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ. સરલાએ કબાટમાં બુક મૂકી. તો ચલો સરલા માટે વેદાંશી શું વાપરીશું આપણે? Who? વુ એટલે કે હુ. હુ જોડે ડીડ આવશે Na. નહીં આવે. ચલો આગળનું લખાવી દો. પુટ Put the book ધ બુક in cupboard. In the cupboard. ઇન ધ કપબોર્ડ. Cupboard. યસ, વેરી ગુડ, વેલ ડન. હવે આપણે આગળ લઈશું. સરલા પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ. ધ બુક છે, ધ બુક માટે શું લઈશું શ્રેયાબેન? What? વોટ. બરાબર છે. અહીંયા આપણે વોટ લઈશું અને ધ બુકને ચેકી નાખીશું. Did. ડીડ લઈશું એટલે આ પુટનું પ્રેઝન્ટ આવશે, પણ પુટનું પ્રેઝન્ટ પુટ જ થાય છે. Sarla. હવે આખે આખું વાક્ય એ લખવાનું છે. Sarla put સરલા પુટ in the ઇન ધ cupboard. કપબોર્ડ. હવે આગળ આપણે જોઈશું અહીંયા સરલા પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ. ઇન ધ કપબોર્ડ માટે શું વાપરીશું? Where? વેર. કારણ કે આ જગ્યા બતાવે છે તો અહીંયા લખીશું વેર. વેર જોડે શું આવશે? Did. ડીડ. વેરી ગુડ. ઇન ધ કપબોર્ડ ચેકી નાખ્યું. હવે આખું વાક્ય આપણે ઈ જ લખવાનું છે. સરલા પુટ ધ Books. book. The children sat in the hall in the morning. તો the children માટે આદિત્ય શું વાપરીશું? Who? યસ, વુ. અને હુ છે એટલે આપણે ડીડ લખવાનું નથી, બાકી બધું એમને એમ લખી દઈશું. સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. The children sat in the hall in the morning.
તો ઇન ધ હોલ લખ્યું છે, ધ્રુવિલને પૂછીશું શું આવશે. ઇન ધ હોલ છે તો In the one માટે where. બરાબર છે, તો આપણે અહીંયા લખીશું વેર. વેર લખ્યું છે ઇન ધ હોલ માટે, તો એને ચેકી દઈશું. વેર પછી શું આવશે? Did. વેર પછી આવશે ડીડ, અને ડીડ લખ્યું છે તો આ સેટ નું થઈ જશે સીટ, પ્રેઝન્ટ ફોર્મ થઈ જશે. બાકીનું સેન્ટેન્સ જોઈને આપણે લખવાનું છે ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. The children sat in the hall in the morning. હવે આપણે શ્રેયાને પૂછીશું ઇન ધ મોર્નિંગ માટે શું આવશે? When. વેન ની જોડે Did. ડીડ લખ્યું એટલે સેટ નું થઈ જશે સીટ. બાકી બધું જોઈને લખવાનું છે ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ હોલ. ધ children sit in the hall. હવે આપણે નવું સેન્ટેન્સ લઈશું. ધ ટીચર ટોટ અસ ગ્રામર. ધ ટીચર માટે આપણે વેદાંશીને પૂછીશું શું આવશે? હુ. તો અહીંયા હુ લખી દઈશું અને ચેકી દઈશું, અને બાકી એમનું એમ લખવાનું છે, કારણ કે હુમાં ડીડ આવતું નથી. ટોટ અસ ગ્રામર. ધ ટીચર ટોટ અસ ગ્રામર. ગ્રામરની જગ્યાએ આપણે શું લખીશું આદિત્ય? વિચારો. ગ્રામર કોઈ વસ્તુ નથી, કોઈ સ્થળ નથી. શ્રેયાને પૂછીશું શું લખીશું ગ્રામરની જગ્યાએ? વોટ આવશે, તો આપણે લખીશું વોટ. વોટ છે એટલે અહીંયા ડીડ આવશે. ટોટ એ કોનું V2 છે, કોનું પાસ્ટ ફોર્મ છે? ટીચનું, તો અહીંયા આપણે ટીચ લખીશું. હવે આપણે લખવાનું ધ ટીચર ટીચ અસ. આની પાછળ ધ ટીચર ટીચ અસ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. વેદાંશીને પૂછીશું સોહમ છે તો વુ, એટલે અહીંયા લખવાનું વુ. બાકી બધું જોઈને લખી દેવાનું છે. પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક, અને ક્વેશ્ચન માર્ક લખીશું. આગળ હવે લઈશું આપણે સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. આપણે ધ્રુવિલને પૂછીશું ક્રિકેટ માટે શું આવશે? Cricket માટે what. યસ, વોટ લખી દીધું. ક્રિકેટને ચેકી દીધું છે. વોટની જોડે શું આવશે? Did. ડીડ લખ્યું એટલે આ પ્લેડ છે, એમાં ઈડી નીકળી જશે, એકલું પ્લે રહેશે. હવે શું લખીશું? સોહમ Play પ્લે last week. લાસ્ટ વીક. આખું સેન્ટેન્સ જોઈને આપણે લખવાનું રહેશે. આગળ લઈશું ફરીથી. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. લાસ્ટ વીક માટે શું આવશે? શ્રેયાને પૂછીશું. When. વેન સમય બતાવે છે. When did. વેન ડીડ. ડીડ લખ્યું એટલે આઈડી જશે. સોહમ પ્લે ક્રિકેટ, ને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે આગળ જોઈશું 9 નંબરનું સેન્ટેન્સ. દે બોથ એ ન્યૂ કાર લાસ્ટ મંથ. એ ન્યૂ કાર માટે શું આવશે? આદિત્યને પૂછીશું. વોટ, એની જોડે એ પણ જશે વોટ. ચલો વોટ જોડે શું લખીશું?
was did. ડીડ. આ બોથ કોનું પાસ્ટ ફોર્મ છે? બાયનું. હવે આગળ શું લખીશું કહો? They by They by last month. Very good. They by last month પાછળ ક્વેશ્ચન માર્ક કરીશું. They bought a new car last month. ધ્રુવિલને પૂછીશું લાસ્ટ મંથ માટે શું આવશે? last month માટે when વેન સમય બતાવે છે. વેનની જોડે શું આવશે? did. ડીડ. બોથ નીકળી જશે. ડીડ આવ્યું એટલે એ શેનું પાસ્ટ ફોર્મ છે? બાયનું. ચલો બોલો આગળ શું લખીશું? They They buy buy a new car. a new car. car. ચલો હવે આપણે આગળ છેલ્લું સેન્ટેન્સ લઈશું. મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. મોહનની જગ્યાએ શું આવશે? Who વુ. એટલે કે હુ. હુ જોડે ડીડ આવતું નથી. બાકીનું આપણે લખી દઈશું વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ અને પછી ક્વેશ્ચન માર્ક કરીશું. મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. ટુ સુરત માટે શું આવશે? સુરત માટે where વેર આવશે. સ્થળ બતાવે છે. વેર જોડે શું લખીશું? did. ડીડ લખ્યું. વેન્ટ કોનું પાસ્ટ ફોર્મ છે? Go. ગોનું. બોલો આગળ. Mohan go મોહન ગો last month. લાસ્ટ month. મંથ. મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. લાસ્ટ મંથ માટે શું આવશે? આદિત્ય બોલશે. when વેન. WHEN. વેન. did. એની જોડે ડીડ. વેન્ટનું થઈ જશે Go. ગો. Mohan મોહન go ગો to ટુ Surat. સુરત. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીશું. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. બાય.